નમસ્કાર મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. અને જેમ આપણે ગવર્મેન્ટ દ્વારા પબ્લિશ કરવામાં આવતા જે ક્વેશ્ચન બેંકની ડિસ્કશન કરીએ છીએ એવી રીતે એક નેક્સ્ટ ક્વેશ્ચન બેંક આવી ચૂકી છે કે જે આર્ટ્સ અને કોમર્સના જે વિદ્યાર્થીઓ છે ધોરણ 12 તે લોકો માટે બોર્ડની એક્ઝામમાં ખૂબ જ યુઝફુલ થઈ શકે. બરાબર, એ ક્વેશ્ચન બેંક આપણે જે ગવર્મેન્ટ દ્વારા પબ્લિશ કરવામાં આવે છે તે આવી ચૂકી છે. અને સાથે સાથે મિત્રો, તમે બોર્ડની હાલમાં તૈયારી કરવાની શરૂઆત કરી ચૂક્યા છો, તો જો તમે એને રિલેટેડ જે આઈએમપી પેપર આન્સર સહિત જો મેળવવા ઈચ્છતા હોય તો તમે આપણી જે એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશનમાં તમે ફોન નંબર નાખીને ઓટીપી મેળવશો. બરાબર, ઓટીપી એડ કરીને તમે નેક્સ્ટ આ પેજ ઉપર આવશો એટલે પેઇડ કોર્સીસની અંદર તમને દરેક વિષય જે છે આર્ટ્સ અને કોમર્સ 11, 12 આર્ટ્સ અને કોમર્સ બંનેના દરેક વિષયને બોર્ડને લગતા જે આઈએમપી પેપર છે તે તમને મળી જશે આન્સર સાથે. બરાબર, તો હવે શરૂઆત કરીએ આપણે આપણા ક્વેશ્ચન બેંકની. તો ક્વેશ્ચન બેંકની અંદર જે ક્વેશ્ચન પૂછવામાં આવેલા છે, બરાબર, તો જોઈએ એની અંદર. તો સૌથી પહેલાં આ ક્વેશ્ચન બેંકની અંદર આપણે સેક્શન એ જે દર્શાવવામાં આવ્યો છે તેમાં કીધું છે રાઇટ રેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. તો આપણે બધાને ખ્યાલ છે તેમ કે અહીંયા ટ્રુ ઓર ફોલ્સ જે છે એ આપણે યુનિટ વાઇઝ પૂછાય છે. તો આ આખા ટ્રુ ઓર ફોલ્સની અંદર જે હેડેક યુનિટ છે તેને કવર કરવામાં આવેલો છે. જેમ કે હેડેક ઇઝ અ કોમન એક્સક્યુઝ, તો કે યસ આપણે કોમનલી જોઈએ છે. હેડેક ઇઝ અ જનરસ ગિફ્ટ ઓફ ગોડ, તો એમાં એ યુનિટની અંદર આપણે કહેવામાં એવું છે કે ઉમદા ગિફ્ટ આપેલી છે આપણે એઝ એન એક્સક્યુઝ તરીકે, તો જોવા જઈએ તે પણ થશે ટ્રુ. ઇનડિસ્પોઝિશન ઇઝ અ વર્ડ યુઝ બાય એમિનન્ટ પર્સન, તો કે હા, ઇનડિસ્પોઝિશન છે એ યુઝ્યુઅલી બધા જ લોકો ન યુઝ કરી શકે, માત્ર એમિનન્ટ લોકો જ યુઝ કરી શકે. ટેક્સ્ટ બુક વાઇઝની વાત કરીએ છીએ, બરાબર, તો એની અંદર ટ્રુ આવશે. નો અધર એલિમેન્ટ્સ કેન બી સો ઇઝીલી મેન્શન વિથ ઇમ્પ્યુનિટી, મીન બીજા કોઈ એલિમેન્ટ્સને આપણે આમ સ્વતંત્રતાથી નથી દર્શાવતા, રાઈટ છે, હેડેક દર્શાવીએ છીએ. પછી સ્ટુડન્ટ્સ કમ્પ્લેન ઓફ સેવર હેડેક વેન દે આર આસ્ક ટુ ડુ ફિઝિકલ એક્સરસાઇઝીસ, કે હા આપણે જોયું હતું પેલું જે ડ્રીલ આવે છે, ડ્રીલ કરવામાં આવે છે આફ્ટર સ્કૂલ અવર્સ, તો જ્યારે સ્ટુડન્ટને આવું કરવાનું કહેવામાં આવે છે ત્યારે બધા એક્સક્યુઝ દર્શાવે છે હેડેકના, તો એ પ્રમાણે પણ ટ્રુ છે. પછી હેડેક ઇઝ મોર અ ફિઝિકલ ઇશ્યુ ધેન અ સાયકોલોજીકલ ઇશ્યુ. હવે આ થોડુંક એવું કીધું છે ફિઝિકલ કરતાં સાયકોલોજીકલ ઇશ્યુ, ફિઝિકલ ઇશ્યુ વધારે છે એવું કીધું છે, પણ ખરેખર યુનિટની અંદર એવું કીધું છે સાયકોલોજીકલ ઇશ્યુ વધારે છે. બરાબર, મતલબ આપણે માનસિક રીતે હવે તૈયાર રેડી થઈ ગયા છીએ હેડેક માટે, તો અહીંયા આવશે ફોલ્સ. પછી હેડેક હેલ્પ્સ મેડિકલ ઇન્ડસ્ટ્રીઝ ટુ અર્ન અ લોટ, મતલબ હેડેક છે મેડિકલ ઇન્ડસ્ટ્રીઝને, મતલબ જે આપણે એ યુનિટની અંદર લાસ્ટ પેરેગ્રાફમાં આવેલું છે કે આ હેડેક રેમેડીઝ, મતલબ હેડેકની ઇલાજની દવા માટેનો જે મોટો વેપાર શરૂ થયો છે, મતલબ એ લોકોને કમાવા માટે ખૂબ જ યુઝફુલ થાય છે. તો જોવા જઈએ તો આન્સર આવશે રાઈટ. હેડેક ઇઝ એસેન્શિયલ ફોર મેન્ટેનિંગ હ્યુમન રિલેશનશિપ ઇન વર્કિંગ ઓર્ડર, કે હેડેક આપણું હ્યુમન રિલેશનશિપ, આપણા સંબંધો જાળવી રાખવા માટે પણ ખૂબ જ હેલ્પફુલ થાય છે. તો એ પણ આપણે જોયું તે યુનિટની અંદર, તો કે યસ, કારણ કે એઝ એન એક્સક્યુઝ તરીકે આપણે હેડેકનો યુઝ વારંવાર કરતા હોઈએ છીએ. તો આ હતા આપણા ટ્રુ ઓર ફોલ્સ. બરાબર, નેક્સ્ટ જોઈએ. સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન, તો આપણે બધાને ખ્યાલ છે ઉપર ફંક્શન આપેલા છે. ફંક્શન આધારિત અહીંયા જે ફંક્શન આપેલા છે અલગ અલગ, રિપોર્ટિંગ છે, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ છે, એક્સપ્રેસિંગ કન્ટ્રાસ્ટ છે, મેકિંગ સપોઝિશન, મેનર ઓફ એક્શન, ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, લેટ્સ સી. ધ બેંક મેનેજર ઇન્ફોર્મ્ડ મી ધેટ, ઇન્ફોર્મ્ડ મી આવ્યું, ધેટ આવ્યું, ધેટ મીન્સ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય થયું. ઇનડાયરેક્ટ સ્પીચ એટલે અહીંયા રિપોર્ટિંગમાં આવશે આન્સર. મિસ્ટર દવે યુઝ ટુ પ્લે ફૂટબોલ ઇન હિઝ યુથ, યુઝ ટુ સાથે V1 જોવા મળે, ધેટ મીન્સ આપણો આન્સર આવશે હેબિચ્યુઅલ એક્શન. પીપલ સ્ટાર્ટેડ ચિપકો મુવમેન્ટ ઇન ઓર્ડર ટુ સ્ટોપ ધ કટિંગ ડાઉન ધ ટ્રીઝ, ઇન ઓર્ડર ટુ સાથે V1 છે, ધેટ મીન્સ પર્પઝ હોવું જોઈએ. ક્યાં છે પર્પઝ? અહીંયા છે, યસ. 3. વી વેન્ટ ટુ ધુવારણ વિથ અ વ્યૂ ટુ વિઝિટિંગ, યસ, વિથ અ વ્યૂ ટુ સાથે ING છે, ધેટ મીન્સ એ પણ પર્પઝ થશે, ધેટ મીન્સ ફોર્થ આન્સરમાં પણ પર્પઝ આવશે. ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ, ઇન સ્પાઇટ ઓફ પછી વર્કિંગ હાર્ડ છે, ઇન સ્પાઇટ ઓફ ધેટ મીન્સ કોન્ટ્રાસ્ટ હોવો જોઈએ. ક્યાં છે કોન્ટ્રાસ્ટ? અહીંયા છે, યસ. રીટા રેન ફાસ્ટ એઝ ઇફ શી વર PT ઉષા, તો અહીંયા એઝ ઇફ છે સપોઝિશન, ધેટ મીન્સ આવશે મેકિંગ સપોઝિશન. ઇંગ્લિશ ઇઝ ટોટ ઇન ધ ક્લાસ વેરી નાઇસલી, તો અહીંયા
વેરી નાઇસલી કેવી રીતે ભણાવવામાં આવે છે દર્શાવવામાં આવ્યું છે, તો આવશે મેનર ઓફ એક્શન. અને અહીંયા યસ, હા એક મિનિટ, હા ને અહીંયા આપણે જોવા જઈએ તો મેનર ઓફ એક્શન તો છે જ, કેવી રીતે ભણાવવામાં આવે છે, પણ અહીંયા આપણે ઇઝ ટોટ પણ આપેલું છે. ધેટ મીન્સ પેસિવ સેન્ટેન્સ છે, તો ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ થશે. અને અહીંયા જે લાઇક એન એક્સપર્ટ ટીચર કીધું છે, બરાબર, તો એ આવશે મેનર ઓફ એક્શન. આમ જોવા જઈએ તો 9th સ્ટાન્ડર્ડ 9thની અંદર ક્રિયા વિશેષણ મતલબ ક્રિયા કેવી રીતે થાય તે દર્શાવે, તો એ પ્રમાણે અહીંયા જોવા જઈએ તો વેરી નાઇસલી એક એક્શનની અંદર આવી શકે. પણ અહીંયા આપણે ઇઝ ટોટ પણ આપેલું છે, એટલે આન્સર શું આવશે? ડોયર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, મતલબ કરતાં મહત્વનો નથી, મતલબ પેસિવ સેન્ટેન્સ હોવું જોઈએ. તો મિત્રો અહીંયા જે દરેક ફંક્શનની ઉપર જે નંબર લખેલા છે, ક્રમ લખેલા છે, આપણા આન્સર થતા હોય છે. અને જોયું તમે એક એક વર્ડને ખાલી ધ્યાનમાં રાખીને આપણે આન્સર સિલેક્ટ કરેલા છે, તો એ પ્રમાણે આપણે આન્સર સિલેક્ટ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે સેક્શન બી. સેક્શન બીની અંદર આપણે ખબર છે કે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર આપણે આપવામાં આવેલા છે, બરાબર. ત્યારબાદ અહીંયા બ્લેન્ક્સ જોઈએ, તો બ્લેન્ક્સ આપેલી છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ અપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટની અંદર જે વર્ડ આપેલા છે એનો યુઝ કરીને આપણે અહીંયા આન્સર કમ્પ્લીટ કરવાના છે. જોઈએ ચાલો, ફર્સ્ટની અંદર શું છે જુઓ, ધ બ્લેન્ક ઓફ અ ન્યૂ વર્લ્ડ ઇઝ, તો હોપ, અહીંયા આવશે હોપ ઓફ અ ન્યૂ વર્લ્ડ is in those of you who begins to see what is false and revolt against it. It is not just verbally but actually. અહીંયા આવશે verbally. ઓકે, યુનિટ વાઇઝ આ યુનિટના વર્ડ્સ જ છે. આર્યન ઇઝ અ વેરી ઇન્ડસ્ટ્રીયસ પર્સન આવી શકતો હોય, મહેનતુ વ્યક્તિ છે એટલે અહીંયા ઇન્ડસ્ટ્રીયસ આવી શકે. નો વન વિલ ફાઇન્ડ હિમ સિટિંગ gloomy. He is always ready to encounter with tough situation. મતલબ ઇન્કાઉન્ટર એટલે સામનો કરવો, કે તે ટફ સિચ્યુએશનનો સામનો કરવા માટે પણ રેડી હોય છે. નર્વસનેસ ઇન એક્ઝામિનેશન હોલ રિઝલ્ટ્સ ફ્રોમ ધ બ્લેન્ક બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન, બરાબર છે. તો એ શું છે? નર્વસનેસ ઇન એક્ઝામિનેશન હોલ રિઝલ્ટ્સ ફ્રોમ, તો શેનું રિઝલ્ટ છે? તો કે અહીંયા ઇન્ટરેક્શન બિટવીન, મતલબ બંને જે જોડાણ છે, ઇન્ટરેક્શન છે, તેનું એક્ઝામ્પલ છે, બરાબર. માઇન્ડ અને ઇમોશન વચ્ચે જે જોડાણ છે ને તેનું એક્ઝામ્પલ છે. આ સ્ટુડન્ટ્સ મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ હિમ ટુ રિટેન, મતલબ મેન્ટલ કેપેસિટી મતલબ માનસિક ક્ષમતા નક્કી કરે છે અથવા તેને હેલ્પ કરે છે કે કેવી રીતે તેને યાદ કરી શકાય. રિટેન એટલે યાદ કરવું. તો ડાન્સ ટીમ રિસીવ્ડ અ સ્ટ્રોંગ, શું મળ્યું? કે સ્ટ્રોંગ રિપ્રિમન્ડ ઇન ધ સેકન્ડ રાઉન્ડ ફ્રોમ ધ જજ. રિપ્રિમન્ડ એટલે ઠપકો મળે છે. આ જે એડજસ્ટમેન્ટ યુનિટમાંથી વર્ડ લીધેલો છે, બરાબર. સો દે કેમ વિથ વર્ચ્યુસ ઓફ પરફોર્મન્સ. આ વર્ચ્યુસો જે વર્ડ છે, બરાબર, આ વર્ડ લેવામાં આવ્યો છે આપણે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની યુનિટમાંથી. ક્લિયર? તો આ રીતના એના આન્સર થશે. નેક્સ્ટ આપણે જે 5th પેરેગ્રાફ છે જોઈએ કે ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ આર ડ્રામેટિકલી અર્જન્ટ એન્ડ સિરિયસ પ્રોબ્લેમ ધેટ કેન લીડ ટુ કેલેમિટિયસ કોન્સિક્વન્સીસ. કેલેમિટિયસ છે, યસ, યુનિટનો જ વર્ડ લેવામાં આવ્યો છે. પેરેગ્રાફ પણ યુનિટનો જ છે. We do not need to wait for government alone to find solution to these terrible problem. બરાબર. તો અહીંયા જે વર્ડ્સ આવેલા છે, ઘણીવાર એવું બનશે પેરેગ્રાફ પણ યુનિટનો હશે. તો અહીંયા જોયું તો અહીંયા યુનિટનો પેરેગ્રાફ નથી, માત્ર યુનિટના વર્ડ્સ છે. તો વર્ડ્સ તો યુનિટના જ હશે, પણ જે બંધ બેસતા આવશે તે લખવાના થશે. નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટ આપણે કયો ટોપિક આપેલો છે? તો અહીંયા આપેલું છે જુઓ, સેક્શન સી છે. દેટ મીન્સ પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર આપણે જે આવે છે સપ્લિમેન્ટરી રીડર પેજ પર તે આપેલા છે, બરાબર. અહીંયા આપણે એક ન્યૂઝ ક્લિપિંગ આપેલું છે, ન્યૂઝ ઉપરથી ક્વેશ્ચન આન્સર છે. પછી અહીં કીધું છે રીડ ધ ફોલોઈંગ સ્ટાન્જા. સ્ટાન્જા એટલે કે પોએમ બેઝ ક્વેશ્ચન આન્સર આપેલા છે. અને અહીંયા જોઈએ સેક્શન ડી ની અંદર કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ટોપિક આપેલો છે. જોઈએ ચાલો. માઇક ટાયસન ફોટ સપોઝિશન છે, ધેટ મીન્સ એઝ ઇફ હોવું જોઈએ. ઓકે, એઝ ઇફ 3માં છે તો એઝ ઇફ પછી વર હોવું જોઈએ, મતલબ સબ્જેક્ટ પછી વર હોવું જોઈએ. તો આન્સર શું આવશે? એ. માય સિસ્ટર કેમ ટુ મી શોવિંગ પર્પઝ. પર્પઝ શું દર્શાવે છે? જો ટુ લર્ન છે, ઇન ઓર્ડર ધેટ છે, વિથ અ વ્યૂ ટુ છે, બરાબર. કે માય સિસ્ટર કેમ ટુ મી ટુ લર્ન કોમ્યુનિકેશન સ્કિલ, કે કોમ્યુનિકેશન સ્કિલ શીખવા માટે આવી. ઇન ઓર્ડર ધેટ શી કેન. હવે અહીંયા જુઓ, અહીંયા પાસ્ટ છે ને, તો કેન નહીં આવશે, અહીંયા કુડ આવશે.
તો આ જવાબ નથી આવવાનો. તો વિથ વ્યૂ ટુ લર્નિંગ આઈએનજી યસ, તો એ અને સી આવે છે, દેટ મીન આપણો આન્સર થશે ડી. જવાબ એ અને સી આવે છે એટલે કીધું ને બોથ એ એન્ડ સી. ક્લિયર? તો આ રીતે જોવાનું છે મિત્રો એની અંદર. નેક્સ્ટ જોઈએ, માય ફાધર વિલ ગો ટુ ધી એરપોર્ટ શોવિંગ અલ્ટરનેટ ચોઇસ. તો અલ્ટરનેટ ચોઇસ તો જોઈએ એની અંદર શું આવી શકે છે. જેમ કે અહીંયા કીધું છે, ચલો આઈધર બાય કાર એન્ડ આવ્યું છે, નથી આવવાનું. નાઈધર સાથે નોર આવી શકે છે, નાઈધર સાથે ઓર ના આવી શકે, નાઈધર બાય કાર ના આવી શકે. એટલે જવાબ શું બનશે? નાઈધર બાય કાર નોર બાય રિક્ષા. તો ટી ઇઝ સો હોટ. સો હોટ તો સો પછી ધેટ આવશે. હવે ખૂબ જ ગરમ હોય તો આપણે પી શકીએ નહીં. ટુ હોટનો મતલબ, સો હોટનો મતલબ એવો થાય ને ખૂબ જ ગરમ છે તો પી શકવાના નથી. તો અહીંયા કીધું છે વન કુડ નોટ, વન કેન તો આવવાનું જ નથી, વન કેનટ આવી શકે, વન કેનટ આવી શકે. ચાલો, તો અહીંયા વન ઇઝ છે, પ્રેઝન્ટ છે, તો કુડ નોટ તો આવવાનું જ નથી. તો હવે જોઈએ આ બંનેમાં શું ડિફરન્સ દેખાય છે. કશો ડિફરન્સ નથી, બંને આન્સર આવી શકે છે. ખાલી ડિફરન્સ એટલો છે કે અહીં ઇટ લખેલું છે, બરાબર છે, તો આન્સર આપણે આ કહી શકીએ. બાકી જોવા જઈએ તો આ કોઈ મિસ્ટેક ન કહી શકાય, બંને આન્સર હોઈ શકે. પ્રિન્ટિંગ મિસ્ટેક છે આની અંદર કે ધેટ આવી ગયું છે, વન કેન આવી ગયું છે, કેનટ આવી ગયું છે, ડ્રિંક આવી ગયું છે, ખાલી ઇટનો ડિફરન્સ છે. એટલે આન્સર અહીંયા બંને થઈ શકે છે કે આપણે પી શકતા નથી એવું કહેવા માગે છે. યસ, તો જવાબ આની અંદર COD એક ઓપ્શન હોઈ શકે છે. Then I did not pay much heed to it the first day, showing contrast. ચલો કોન્ટ્રાસ્ટ તો જો, ચાલો કોન્ટ્રાસ્ટની અંદર કયો વર્ડ આવે છે? since, so. તો અહીંયા આપણે ખબર છે કે અહીંયા બટ છે કોન્ટ્રાસ્ટની અંદર આવે છે, બીજું કોઈ કોન્ટ્રાસ્ટમાં નથી આવતું. બટ લેટર ઇટ બીકેમ એવિડન્ટ. યસ, બટ આવી ગયું. ચાલો શોવિંગ રિઝલ્ટ, સો હેવી ધેટ. ધેટ છે બધામાં, ચાલો બધામાં જ છે ધેટ. વન એટલે સબ્જેક્ટ આપ્યો છે, સબ્જેક્ટ આપ્યું છે. સો હેવી ખૂબ જ ભારે છે, તો ઉચકી શકીએ? ના ઉચકી શકીએ. તો જોઈએ, તો જો અહીંયા કુડ છે, કુડ એ પાસ્ટ છે, અહીં પ્રેઝન્ટ છે એટલે આન્સર નથી આવવાનો. અહીંયા તો ઉચકી ના શકીએ ને, તો ના આવે આન્સર. તો અહીંયા પણ પહેલાં જેવું જ છે, વન કેનટ લિફ્ટ, વન કેનટ લિફ્ટ ઇટ, ઇટનો ખાલી ડિફરન્સ છે, બરાબર. શોવિંગ કોન્ટ્રાસ્ટિંગ, કોન્ટ્રાસ્ટિંગ છે, ચાલો ધો આવી શકે, હાવેવર આવી શકે, આ એઝ આવશે, પણ વાક્યરચના પુઅર એઝ હી ઇઝ હોવું જોઈએ, પુઅર એઝ હોવું જોઈએ. અહીંયા પહેલાં પુઅર હોય ને પછી એઝ હોય ને તો આવશે, સિન્સ નથી આવવાનું. ચાલો બે વૈધું છે, હવે શું કરવાનું? તો વાક્યરચના જોવાની. તો હાવેવર પછી પુઅર આવે તો સાચું પડે કે હાવેવર પુઅર હી ઇઝ, આ અહીંયા નહીં આવશે. તો આન્સર શું થશે? એ. મતલબ વર્ડ યાદ રહી ગયા કે ધો છે, હાવેવર છે, પણ પછી કેવી રીતે લખવાનું એના માટે વાક્યરચના જોવી પડશે. નેક્સ્ટ આપણે જોઈએ તો કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ એન્ડ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. તો મિત્રો અહીંયા જે સેન્ટેન્સ આપ્યા છે એની અંદર જે પ્રોપર કન્જક્શન બંધ બેસતા હોય, એન્ડ, ઓર, બસ, સો, ધેરફોર, હુ, વોટ, વિચ એ વગેરે આપણે કન્જક્શન મૂકીને સિંગલ સેન્ટેન્સ બનાવવાનું થતું હોય છે. અને લાસ્ટમાં સેક્શન એ છે જેની અંદર આપણે અહીંયા ઈમેલ રાઇટિંગના અમુક એક્ઝામ્પલ આપેલા છે, જે નોર્મલી સારી રીતે આપણે ખ્યાલ છે કે ઈમેલ રાઇટિંગ કઈ રીતે ફોર્મેટમાં લખવાનું હોય છે, બરાબર છે. તો મિત્રો આ તો ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ માટે ખૂબ જ ઉપયોગી થાય તેવું ક્વેશ્ચન બેંક જે ગવર્મેન્ટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આવી અપડેટ મેળવવા માટે તમે આપણી ચેનલ સાથે જોડાઈ રહેવા માટે સબસ્ક્રાઇબ કરી રાખજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો. થેન્ક યુ.